કેમ છે બાળકો? મજામાં? જુઓ, આજના લેક્ચરમાં આપણે આજે સ્વાધ્યાય 15 છે એના 5મા દાખલાથી શરૂ કરીશું. રકમ ચોપડીમાંથી તમારે વાંચવાની હો સરસ રીતે. જોજો દાખલો. 20 અવલોકન એટલે n20 નો મધ્યક 10 છે એટલે x બાર 10 અને પ્રમાણિત વિચલન 2 છે એટલે સિગ્મા 2. 20 અવલોકનનો મધ્યક 10 અને પ્રમાણિત વિચલન 2 છે. n20 x બાર 10 સિગ્મા 2. આ પૈકી એક અવલોકન 8 ખોટું છે. આ જે 20 અવલોકન છે એમાં એક અવલોકન 8 ખોટું છે. ભૂલથી લેવાઈ ગયું ટૂંકમાં. હવે બે દાખલા છે. પહેલો, અત્યારે આપણે પહેલો ગણશું. એમાં ખોટા અવલોકનને દૂર કરવામાં આવે તો સાચો જે નવો અથવા સાચો મધ્યક અને પ્રમાણિત વિચલન મળે એ આપણે શોધવું છે. ખોટું અવલોકન 8 છે દૂર કરવું તો જે નવો મધ્યક, સાચો મધ્યક અને સાચું પ્રમાણિત વિચલન મળે એ શોધવું છે. સરસ દાખલો આ પણ. જુઓ, તો એના માટે પહેલાં શું કરવું પડે કે મધ્યકનું સૂત્ર મૂકવું x બાર સિગ્મા xi અપન n. આ 10, આ સિગ્મા xi, n છે 20, તો સિગ્મા xi આ 20 ગુણ્યા 10 200 થઈ ગયા. રીત જોજો બરાબર. સૂત્ર તો એના જ છે. x બાર સિગ્મા xi અપન n. x બાર 10 n 20 મૂક્યો તો સિગ્મા xi મળી ગયો. પહેલાં સિગ્મા xi અવલોકનનો સરવાળો શોધવાનો કે ભાઈ જ્યાં 20 અવલોકનનો મધ્યક 10 આવ્યો તો એમાં અવલોકનનો સરવાળો કેટલો હતો? 200 હતો. આ ખબર પડી? હવે એક અવલોકન 8 છે એને દૂર કરી દઉં. લખી દઉં એકવાર વાક્ય. તો સરવાળો 200, એમાંથી 8 દૂર થશે. કેટલા થઈ ગયા? 192. જે ખોટું અવલોકન 8 હતું એ દૂર કરી દીધું. તો સરવાળામાંથી 8 જાય ને ભાઈ. તો 200 સરવાળો તો એમાંથી 8 બાદ કરી દીધો. સાચો સિગ્મા xi શું હતો? 192. હવે ખાસ ધ્યાન રાખજો ભાઈ, 20 અવલોકન હતા એમાં એક 8 ખોટું હતું એ નીકાળી દીધું તો સરવાળો ઘટે અને અવલોકનની સંખ્યાએ ઘટે. હવે સાચા શબ્દનો ઉપયોગ કર્યો છે તો એ જ કરીશ. 20 ઓછા 1 19. આ ખાસ ધ્યાન રાખજો કે 8 ખોટું અવલોકન નીકાળી દઉં તો સરવાળામાંથી 8 નીકળી ગયા. પણ અવલોકન 20 હતા એમાંથી એક અવલોકન બી ઓછું થઈ ગયું ને, એટલે અવલોકન થઈ ગયા 19. તો હવે સાચો મધ્યક મળે. સાચો સિગ્મા xi એકવાર લખી દો અપન સાચો n. નવો શબ્દ એવો યુઝ કરો તોય ચાલે શબ્દ. તો સાચો સિગ્મા xi છે 192. આ છે 19. 19 ગુણ્યા 10 190. 2 વધ્યા એટલે પોઈન્ટ. 19 1 19. 1 વધે 0, 10 થાય ભાગ ના ચાલે એટલે 0. હવે આગળ લખવાની જરૂર નથી. તો સાચો મધ્યક આવી ગયો 10.10. હવે સાચું વિચલન શોધવું છે. તો વિચલનનું સૂત્ર મૂકું, સ્ક્વેરનું મૂકું ચાલશે કારણ કે વર્ગમૂળ દૂર તો કરવું જ પડશે. તો વિચરણનું મૂકું સિગ્મા xi સ્ક્વેર અપન n માઇનસ x બાર નો સ્ક્વેર. આ છે 2 એનો વર્ગ. સિગ્મા xi સ્ક્વેર n કેટલા છે ભાઈ? 20. ઓકે, પહેલાં તો આપેલું શોધવાનું. માઇનસ x બાર કેટલો આપ્યો છે? 10. તો આ 2 નો વર્ગ 4, 10 નો વર્ગ 100. આ બાજુ પક્ષાંતર કરી દીધું. સિગ્મા xi સ્ક્વેર અપન 20 થઈ ગયું. આ 10 નો વર્ગ 100 ડાબી બાજુ લઈ લીધો. 2 નો વર્ગ 4. આ 104 ગુણ્યા 20 208 અને 1 0. પહેલાં આપેલું હોય એમાંથી મધ્યકમાંથી સિગ્મા xi શું હોય એ શોધવો પડે, પછી સાચો સિગ્મા xi શોધાય. એ જ રીતે પ્રમાણિત વિચલનમાંથી આપેલું છે એનો જ ઉપયોગ કરવાનો બધાનો. તો કે એમાં સિગ્મા xi સ્ક્વેર શું હતો?
2080 2080 અવલોકનના વર્ગોનો સરવાળો શોધી લીધો કે આ 20 અવલોકનના વર્ગોનો સરવાળો કેટલો થાય 2080. એટલે બધા જો રકમમાં આપેલા મૂક્યા છે, જે ખોટા છે ખરેખર એ મૂક્યા છે. હવે આ ખોટું છે તો ફરી સાચો સિગ્મા xi સ્ક્વેર. આ વાક્ય અહીંયા લખ્યું છે, બીજી વાર નથી લખતો. એક અવલોકન 8 દૂર કરું તો અવલોકનના વર્ગોનો સરવાળો છે એમાંથી 8નો વર્ગ. એક અવલોકન ક્યુ દૂર કર્યું 8, ખોટું છે, દૂર કરી નાખ્યું. તેના વર્ગોનો સરવાળો હતો એમાં 8નો વર્ગ હતો સરવાળામાં, એ બાદ કરી દીધો. તો આ થઈ ગયું 2016. આ સાચો સિગ્મા xi સ્ક્વેર. ફરી એકવાર લખું છું, સાચો n તો કે 20 ઓછા 19. અવલોકન એ ઘટી ગયા ને. તો સાચો વિચરણ, પહેલાં હું વિચરણ લઉં છું એટલે વર્ગમૂળ ના લખવું પડે. સૂત્ર લખું તો એમ લખાય કે સાચો સિગ્મા xi સ્ક્વેર અપન સાચો n માઇનસ, હવે સાચું જ લેવાનું જ બધાય, સાચો મધ્યક એનો વર્ગ. સૂત્ર આનું આ છે, પણ આ બધા ખોટા હતા રકમમાં આપેલા. આ હવે સુધારેલા બધા એટલે સાચા. તો એમાં કિંમત મૂકો. સાચો સિગ્મા xi સ્ક્વેર 2016 n 19 માઇનસ સાચો મધ્યક આ રહ્યો 10.10. હવે બધું સાચું. 19 1 19, એક હોય તો 11, ભાગના આલે 0, 116 19 20 6 120 થાય તો 19 6 થાય. કેલ્સીથી કરી નાખું ભાઈ ભાગાકાર, લઈ લો કેલ્સી. 2016 20 16 ભાગ્યા 19 106 એટલું સાચું આવ્યું. લ્યો 0.10 106.10 માઇનસ આ 10.10નો વર્ગ 10.10 ગુણ્યા 10.10 102.01 આવે છે. 102.01. આ 1 એટલે આ 0.09 થઈ ગયું. 2 ઓછા 4 4.09 આવું બતાવે છે અત્યારે મારે જવાબમાં. પેલા જવાબ ચેક કરી લઈ. બરાબર ના, હજી નહીં. આ તો વિચરણ છે ભાઈ. જોજો મેં વર્ગવાળું સૂત્ર મૂક્યું છે. આપણે તો વિચલન શોધવું છે અને તેથી સિગ્મા તો કે આ 4.09 એનું વર્ગમૂળ 2 પોઈન્ટ સમથિંગ આવશે તો તમને ખબર છે 4.09 અને એનું વર્ગમૂળ 2.02 2.02 આ થઈ ગયો છે. ઓકે, એકવાર રીત કહી દઉં ફરીથી, જોજો. સરસ દાખલાઓ છે કે 20 અવલોકન એનો મધ્યક 10 અને પ્રમાણિત વિચલન 2 છે. એક અવલોકન 8 ખોટું છે. 2 દાખલા છે એમાં પહેલો. અત્યારે આપણે આની જ વાત કરીએ કે એક અવલોકન 8 ખોટું છે એને દૂર કરવામાં આવે તો નવો મધ્યક અને નવું પ્રમાણિત વિચલન શોધો, અથવા સાચો મધ્યક અને સાચું પ્રમાણિત વિચલન શોધો. તો કે પહેલાં મારે શું કરવું પડે? તો કે સાચો મધ્યક માટે સૂત્ર શું હોય? x બાર સિગ્મા xi અપન n. x બાર 10 અને n 20 આપેલા છે તો મારે સાચો સિગ્મા xi શોધવો પડે. ત્યાં કિંમત મૂકી 200 આવ્યા. આમાં એક અવલોકન 8 લેવાઈ ગયું સરવાળામાં. તો કે હવે એને દૂર કરું છું એટલે સરવાળામાંથી કેટલા ઘટી જાય? 8. 8 બાદ કરી દીધા. પણ દૂર કરું 8 એટલે એક અવલોકન દૂર થયું તો કુલ અવલોકન 20 હતા, એ ઘટીને કેટલા થઈ ગયા? 19. 20 ઓછા. તો સાચો મધ્યક એટલે આ બે સાચા સિગ્મા xi સાચા નો ભાગાકાર 10.10 આવી ગયો. એ જ રીત પ્રમાણિત વિચલનમાં કે ભાઈ પહેલાં આપ્યું છે
એના જ્યારે મેં આ પ્રમાણિત વિચલન શોધ્યું ત્યારે આ જે અવલોકન છે એનો સરવાળો શું આવ્યો હશે? એ 200. એના વર્ગોનો સરવાળો કેટલો આવ્યો હશે એ શોધવું પડે ને. આની જરૂર નહીં પડે કારણ કે આપણે સીધો ડાયરેક્ટ 10નો ઉપયોગ કરીશ એટલે. તો પ્રમાણિત વિચલનની બદલે વિચરણનું સૂત્ર મૂક્યું એટલે વર્ગમૂળ નથી મૂકતો. મૂકીશ તો પાછો વર્ગ કરવો પડશે સાદુરૂપ આપવામાં. એના કરતાં છેલ્લે એકવાર વર્ગમૂળ કરીશ. સિગ્મા XI સ્ક્વેર અપન n આ n 20 x બાર એટલે આ ભૂલ હોય જ લેવાનું, નહીંતર સિગ્મા XI અપન n લેવો પડે. તો પાછું આ મૂકવું પડે 200 ભાગ્યા 20. આ બધું ખોટું મૂકવાનું અહીંયા. અને સિગ્મા 2 છે તો આ 2નો વર્ગ, તો કે આ 10નો વર્ગ 100 આ બાજુ અને 2નો વર્ગ 4, આ 104 ગુણ્યા 20 આ સિગ્મા XI સ્ક્વેર. અવલોકનના વર્ગોનો સરવાળો જે 20 અવલોકનના વર્ગોનો સરવાળો હતો ને એ 2080 થયો હતો. આમાં એક અવલોકન 8 ખોટું હતું, એ કાઢ નાખવું છે તો એનો વર્ગ નીકળી જાય એટલે એમાંથી 8નો વર્ગ 64 બાદ કરી દીધો એટલે આ સાચો સિગ્મા XI સ્ક્વેર આવી ગયો. ફરી અવલોકન 1 ઘટી ગયું તો સાચો n થઈ ગયો 19. તો સૂત્રમાં હવે આનું આ પણ બધું સાચું મૂકવાનું. તો કે આ 20 16 n 19 અને સાચો મધ્યક આવી ગયો 10 10 10.10. પછી કેલ્સી સાદુરૂપ આપો. આ વિચરણ આવ્યું હતું એ પાછું યાદ રાખજો, એનું વર્ગમૂળ લઈ લો એટલે પ્રમાણિત વિચલન આ સાચું મળી ગયું. ઓકે, હવે જવાબ ચેક કરી લો એકવાર. આટલું બધું સાદુરૂપ આપ્યું છે જોવું તો પડે ને. સ્વાધ્યાય 9 5 એનો પહેલો 2 દાખલા જો 5માં. સ્વાધ્યાય 15 એનો 5મો એનો પહેલો 10.10 1.99. આ 1.99 આવે છે, મારે 2.02 આવ્યું. બાદબાકી ખોટી જ. જો બીજે તો ક્યાંય ભૂલ નહીં. આ ભાગાકાર એકવાર જોઈ લો 20 16 ભાગ્યા 19. એ આમ તો સાચો જ છો, છતાં જોઈ લો 20 16 ભાગ્યા 19 106.10 પછી 5 આવે છે એટલે 106.10 લખાય. બરાબર. પછી 10.10નો વર્ગ 10 પોઈન્ટ ગુણ્યા 10.1 102.0 એક સાચો છે. તો જો 0માંથી 1 ગયો એટલે 9, 0 0 એટલે 0, 6માંથી 2 ગયા 4 અને 4નું વર્ગમૂળ લઉં તો આટલું જ થાય. તો ભાઈ આ જવાબ મને મારો સાચો લાગે છે, છતાં તમે કેલ્સીમાં જોજો. ચોપડી યાર મેચ નથી થતો, તમે ચોપડીમાં જોયા વગર તમારી રીતે જાતે ગણજો. તમારે શું આવે ચેક કરો. હવે જુઓ 5માનો બીજો દાખલો. અવલોકન 8 ખોટું છે તેને બદલે 12 મૂકવામાં આવે. બાકી બધું એ જ 20 અવલોકન, મધ્યક 10, પ્રમાણિત વિચલન 2. ખોટું અવલોકન 8 દૂર કરી એને બદલે 12 મૂકવાનું, પાછું બીજું મૂકવાનું છે. તો જુઓ રીત એની જ થશે. પહેલું તો મધ્યક સિગ્મા XI અપન n મધ્યક 10 n 20 સિગ્મા XI 20 ગુણ્યા 10 200. આ તો એનું એ જ આવે. સાચો સિગ્મા XI જોજો 20 સાચો સિગ્મા XI તો કે આ હતો 200. હવે 8 ખોટું છે એને બદલે 12 મૂકીએ તો આ ખોટું અવલોકન 8 દૂર કરી દેવાનું અને આ વખતે વધારાના 12 મૂકવાના ને પાછા એટલે 12. તો આ થઈ ગયું 204. આટલો ફેર પડે કે ખોટું બાદ તો કરવાનું પણ પાછું સાચું ઉમેરવું પડે ને. તો આ સાચો સિગ્મા XI. ખોટું બાદ કરીને સાચું ઉમેરવું એટલે n 20 એમ નંબરી. અવલોકનની સંખ્યા બદલાય નહીં. તો સાચો મધ્યક આ સાચો સિગ્મા XI પણ સાચો n તો એ જ રહ્યો
तो आ 204 n 20 20 10 200 4 वही जा 20 2 40 10.2 आई गयो। बोलो ख्याल आवे? साचो मध्यक मળી ગયો। આ જ રીત પાછી વિચરણની, સોરી પ્રમાણિત વિચલન, પણ સૂત્ર હું શાનું મૂકીશ? વિચરણનું સ્ક્વેર, તો કે સિગ્મા XI સ્ક્વેર, બે વાર નહીં હો, એક વાર સિગ્મા માઇનસ, પહેલી વાર બધું ખોટું ખોટું મૂકવાનું। તો આ બે અત્યારે છે, આ શોધવું જ મારે કે ભાઈ સરવાળો કેટલો હતો અવલોકનના વર્ગોનો? n 20 છે માઇનસ x બાર ખોટો કેટલો હતો? 10 એનો વર્ગ, તો આ 2 નો વર્ગ 4, 10 નો વર્ગ 100, આ બાજુ આ બધું એનું એ જ આવશે, જોજો કોઈ ફેર ના પડે। આ 104 ગુણ્યા 2 208, આ 0, ભાઈ સરવાળો એટલો હતો। આ સુધારવાનો છે। સાચો સિગ્મા XI સ્ક્વેર, તો કે આ ખોટો સરવાળો હતો 2080, અવલોકનના વર્ગોનો સરવાળો। એક અવલોકન 8 ખોટું દૂર કરવું એટલે એનો વર્ગ બાદ થઈ જાય। આ તો કરેલું જ હતું આગળના દાખલામાં, પણ એના બદલે પાછું એક સાચું અવલોકન ઉમેરું છું 12, તો 12 નો વર્ગ 144 એ ઉમેરાય ને ભાઈ, બસ આટલું વધારાનું આ ઉમેરાય। આ ગયા 80, 80 અહીંયા ઉમેરવું એટલે આ થઈ ગયા 2160। n તો એમને જ રહ્યા, ખોટું બાદ કરીને સાચું ઉમેરું છું એટલે n તો એકલો જ રહ્યા। તો હવે સાચો સૂત્ર સાચો બધે ઈ લખવાનું, n એમને આવતા માઇનસ આ સાચો મધ્યક એનો વર્ગ લેવાનો આ વખતે। આ છે 2160, n તો 20 છે જ, આ છે સાચો મધ્યક આવ્યો રહ્યો 10.2 એનો વર્ગ, 20 ગુણ્યા 10 200, 16 વૈધા 60, 20 8 દુ 16, 108 માઇનસ, જો આમાં કેલ્સીની જરૂર ના પડી, 0 0 ગયા 108 સીધું હતું, મેં મોટો ભાગ આગળ કર્યો, 0 0 108, 10.2 નો વર્ગ કેલ્સીથી કરવો પડશે, 10.2 ગુણ્યા 10.2 104.04 આવે છે, 104.04 કરો બાદ બાકી, એ તો મોઢા આવડશે ને, 6 9 7માંથી 4 ગયા 3, 3.96 સાચો તો આનું વર્ગમૂળ અહીંયા તો લખ્યું છે, જોજો 3.96 નું વર્ગમૂળ કેલ્સીથી જ લેવું પડશે ને, 3.96 એનું વર્ગમૂળ 1.989 આ આવે છે। હવે જુઓ આને 98 લખી શકાય, ના 9 દૂર કરું તો 99 લખી શકાય, ચોપડીમાં હોય લખીશું, અને ચોપડીમાં આગળના દાખલાની જેમ હાવ જુદું હોય તો પછી આમ નામ રાખીશું। રીત તો ખબર પડી ગઈ। આગળની હતી એની જ છે, ખાલી આ ખોટું બાદ કરું ત્યારે સાચું ઉમેરાય, એ જ ખોટાનો વર્ગ બાદ કરું પણ સાચાનો વર્ગ ઉમેરાય, બાકી તો આગળના દાખલામાં શીખાય જ રીત છે। જવાબ પાછો ચેક કરવો પડશે ને, સ્વાધ્યાય 15 5 નો બીજો 10.2 1.98, ચલો આ વખતે જવાબ મેચ થયો, એ લોકોએ આને 1.98 લખ્યા છે, નવડો સીધો દૂર કર્યો છે, ઓકે, તો આમાં જવાબ મેચ થઈ ગયો, ખ્યાલ આવે? હવે જોજો એક ઉદાહરણ 19 એ આ જ રીતનું છે, એક્ઝેક્ટ આ રીત, આ બે ગણ્યા ને એ જ રીતનું છે ઉદાહરણ 19, આ તમારે ગણવાનું, ઓકે। હવે જુઓ ચોથો દાખલો,
આ એક અગાઉના લેક્ચરમાં કરાવ્યો હતો ને એવો જ દાખલો છે. એન અવલોકનો x1 થી xn છે, એના મધ્યક x બાર અને વિચરણ સિગ્મા સ્ક્વેર છે. ટૂંકમાં વ્યાપક દાખલો છે. તો આ ax1 ax2 થી axn જે અવલોકન હોય એના મધ્યક અને વિચરણ શોધો. ટૂંકમાં રકમ અવલોકનને એ ગુણાવું તો નવો મધ્યક અને વિચરણ શોધો. અગાઉના લેક્ચરમાં કહ્યો હતો કે અવલોકનને 3 ગુણાવો તો મધ્યકને 3 ગુણાવો, આમાં એ ગુણાવો તો મધ્યક શું આવશે? ax બાર. અને પ્રમાણિત વિચલનમાં અગાઉ કર્યો તો એવું હતું કે જે ગુણાવો એ જ પ્રમાણિત વિચલનને ગુણાવવાનું, પણ આમાં વિચલન નથી, વિચરણ છે. જોઈએ શું થાય. મધ્યક તો એનું એ જ આવશે. જો પહેલું મધ્યક x બાર સિગ્મા xi અપન n, જ્યાં i બરાબર x1 થી xn એટલે x1 વત્તા x2 વત્તા xn થઈ ગયું. હવે yi બરાબર axi, i બરાબર 1 થી n. આને હું અક્ષર y ધાર લઉં કે આ બધા શું છે? yi, y1 એટલે આ, y2, y3, yn. ઓકે, સ્પષ્ટતા કરી દીધી. તો સિગ્મા yi સિગ્મા axi થશે. આ એ તો 12 છે, સિગ્મા xi થઈ ગયું. નવો મધ્યક અહીંયા જ લખું તો એ y બાર થશે. સૂત્ર થશે સિગ્મા yi અપન n. સિગ્મા yi એટલે એ સિગ્મા xi અપન n એ x બાર xi અપન n. આ નંબર 1 આપી દો. ચલો, અગાઉના લેક્ચરમાં આ રીતે કર્યું હતું તો આને કારણ બતાવી દો 1 પરથી. સિગ્મા xi અપન n એટલે x બાર મૂકી દીધો. તો આ નવો મધ્યક મળી ગયો. નવું વિચરણ જોઈ છે. સિગ્મા yi સ્ક્વેર. આ y એટલે આ છે a સ્ક્વેર x1 સ્ક્વેર, a સ્ક્વેર x2 સ્ક્વેર, a સ્ક્વેર xn નો સ્ક્વેર, સિગ્મા a સ્ક્વેર xi નો સ્ક્વેર લખાય, જ્યાં i બરાબર 1, 2 થી n. ઓકે, તો આ સ્ક્વેર તો 12. આ થશે સિગ્મા xi સ્ક્વેર. આની જરૂર જ નહોતી નહીં. y માઇનસ y બાર, તો આની ક્યાં જરૂર પડે? નહીં જરૂર પડે ભાઈ. કાઢ નાખ. વિચરણ મૂકી દો. નવું વિચરણ જોજો. સીધું નવું ના લખાય, ના લખવું તો પડે. એવું છે, એકવાર ખોટું લખ્યું ને એટલે 10 વાર ખોટું આવે. જોજો વિચરણ સિગ્મા xi માઇનસ x બાર નો સ્ક્વેર અપન n. ઓકે, આ નંબર 2. હવે નવું વિચરણ સિગ્મા y માઇનસ y બાર નો સ્ક્વેર. જોજો, અગાઉના લેક્ચરમાં એક્ઝેક્ટ આવો દાખલો કર્યો જેમાં 3 વડે ગુણવાનો હતા. આમાં વ્યાપક છે. સિગ્મા આ y એટલે 3xi, y બાર સોરી 3 નહીં ax y આવી રહ્યું a સિગ્મા xi બરાબર છે. axi y બાર આવી રહ્યું ax બાર. આ એ કોમન સીધો બહાર લખી નાખું. જો આ એ કોમન લો, કૌંસનો ભાગ છે, 12 સ્ક્વેર આવે. અચળને સિગ્માની આગળ લખી શકાય એટલે a સ્ક્વેર, સીધો આ લખી નાખો સિગ્મા. આ નંબર 2 છે. રહ્યું જો a સ્ક્વેર સિગ્માનો સ્ક્વેર. અહીંયા જોજો, આગળના લેક્ચરમાં મેં કીધું હતું કે જે અવલોકનને તમે ગુણાવો છો
એ જ સંખ્યા સીધી મધ્યક અને પ્રમાણિત વિચલનને ગુણાઈ દેવાય. પણ અહીંયા ધ્યાન રાખજો, એ સ્ક્વેર છે તો એમસીક્યુ માટે સૂત્ર બનાવીએ તો અવલોકનને જે સંખ્યા ગુણાવું એનો વર્ગ વિચરણને ગુણાવવાનો. જ્યારે વિચરણ 9 શોધવાનું હોય ત્યારે અવલોકનને તમે 2 ગુણાવો તો 9 વિચલન શું થાય? 2નો વર્ગ ગુણાવવાનો 4. અવલોકનને 3 ગુણાવો તો 9 વિચરણ શું થાય? 3નો વર્ગ ગુણાવવાનો. આવા એમસીક્યુ પૂછાય હો ભાઈ, અને એમસીક્યુમાં આનો સૂત્ર તરીકે ડાયરેક્ટ ઉપયોગ કરાય. એટલે એ રીતે બી યાદ રાખજો. કરી દો. જો આજે હું બોલું છું ને એવો એક એમસીક્યુ આપો. છ અવલોકન મધ્યક 5 પ્રમાણિત વિચલન 2 અને વિચરણ 4 છે. પેપરમાં 2માંથી એક હોય. અત્યારે મેં 2 આપી દીધું. પ્રમાણિત વિચલન 2 એટલે વિચરણ શું થાય? એનો વર્ગ 4 થાય કે નહીં ભાઈ? ઓકે, એક જ રકમમાં બધું બતાવી દીધું. દરેક અવલોકનોને 2 વડે ગુણવાથી મળતા પરિણામી અવલોકનોનો મધ્યક ખાલી જગ્યા પ્રમાણિત વિચલન ખાલી જગ્યા અને વિચરણ ખાલી જગ્યા છે. 3 એમસીક્યુ ભેગા એક જ રકમમાં લખી નાખ્યા, કારણ કે પછી તો આંકડા બદલવાના હોય. જુઓ, પહેલું પરિણામી 1, ટૂંકમાં નવા મધ્યક સિમ્પલ. દરેક અવલોકનને કેટલા ગુણવાનું કીધું છે? 2. મોટે થઈ જાય પેપરમાં 2 ગુણ્યા 5 આ મધ્યકને ગુણાઈ દેવાનું. પ્રમાણિત વિચલન કેટલું છે? 2. દરેક અવલોકનને કેટલા ગુણાનો? 2 ગુણાઈ દેવાનું. ધ્યાન અહીંયા રાખજો, વિચરણ આ ડાયરેક્ટ એમસીક્યુમાં આપું ને ત્યારે બહુ સરસ થઈ જાય. 2નો વર્ગ ગુણ્યા 4. દરેક અવલોકનને 2 ગુણાવું છું તો વિચરણને શું ગુણાવવું પડે? 2નો વર્ગ. આ એક જ એમસીક્યુ આપ્યો ને સરસ સાબિત થાય. તમારાથી 2 ગુણાઈ જાય તો જવાબ 8 આવે. ખરેખર 4 4 કેટલો જવાબ આવે? 16. તો એક અગાઉના લેક્ચરમાં કર્યો તો દાખલો આ 2 માટેનો, એક આજે કર્યો મધ્યક અને વિચરણ માટેનો. એમાંથી આ રીતે એમસીક્યુ માટેનું સૂત્ર બને. બોલો, ખ્યાલ આવે છે? આ જેટલું રાખીશું. હવે આગળ નવા લેક્ચરમાં લઈશું. આ જેટલું સરસ તૈયાર કરી દો અને આ મુદ્દો ખાસ યાદ રાખી લેજો.